ગુગમ ગુજરાતી વાચિકમ મંચ ઉપર સાહિત્ય રસિક મિત્રોનું પ્રજ્ઞા દાદભાવાળા સ્વાગત કરે છે. ગુગમ વાચિકમને મારા પ્રણામ. માયા દેસાઈ, મુંબઈ, ભારત. પરિવર્તન સિવાય બીજું કંઈ જ કાયમી નથી. પરિવર્તન વિના પ્રગતિ શક્ય નથી. જે વ્યક્તિ પોતાના વિચાર પરિવર્તન કરી શકે એ કંઈ પણ સાધી શકે છે. જીવન એ એક યાત્રા છે, એક સફર છે, જેમાં આનંદ, ફિકર, હર્ષ, આંસુ બધું જ અનિશ્ચિતપણે આવતું રહે છે. આ નિરંતર અનિશ્ચિતતાને સ્વીકારી લેવાથી જીવન સુગમ બને છે. એન એક્ટ ઓફ રિવોલ્યુશન એટલે પરિવર્તન. યુગ, કાળ કે દશાનો અંત અથવા આવર્તન. પૂર્વરૂપ બદલવું એટલે પરિવર્તન. મૂળ વાત છે બદલાવની, પણ એને સ્વીકારતા હંમેશા કષ્ટ જ થાય છે, અને એ માટે જવાબદાર છે આપણા સ્વભાવની જડતા. બદલાવ કે પરિવર્તન સારા માટે પણ હોય ત્યારે આપણે એને ગ્લેમર સાથે નહીં પણ ગ્લાની સાથે સ્વીકારીએ છીએ. તેથી યાદ રહે કે મારે કોઈને બદલવાના નથી, કોઈ મારામાં પરિવર્તન આણી શકે નહીં, અને પરિવર્તન માટે સ્વએ ખુલ્લા દિલે તૈયાર રહેવાનું છે. આપણા હાથમાં એક ઉકેલ છે, એ જાત સુધારવી. હાલની પરિસ્થિતિમાં વિશ્વ બે પ્રશ્નોમાં અટવાયું છે. જેમાં હું નથી તેમાં મારે શું, અને જેમાં હું છું તેમાં મારું શું. આમાં જ પરિવર્તન રૂંધાય છે. પરિવર્તનની નોંધ લેવાય કે ન લેવાય, સ્વથી સર્વ તરફ વિચારીએ તો વિશ્વ નંદનવન બને. આવા જ એક પરિવર્તનશીલ સજ્જનની વાત સાંભળીએ, જેણે સમાજના ઉદ્ધાર માટે અથાગ પ્રયત્નો પોતાની ક્ષમતાને આકાશ સુધી લંબાવીને ચાલુ રાખ્યા છે. ગોંડલના રાણસીકી જેવા નાના ગામમાં રહેતા સૌજીભાઈએ માત્ર 14 વર્ષની ઉંમરે સંકલ્પ કરેલો કે આજીવન પુસ્તકો વાંચતો રહીશ. આર્થિક સંકડામણને લીધે એમને ત્યારે અભ્યાસ છોડવો પડ્યો અને હીરા ઘસવાનું કામ સ્વીકારવું પડ્યું. વાંચવાની તીવ્ર લગન હોવાથી સુરતની લાઇબ્રેરીમાં સભ્ય બનવા ગયા. ત્યાં ફોર્મ પર 2 પ્રતિષ્ઠિત વ્યક્તિની સહીની જરૂર હતી. તેમના જેવા હીરા ઘસનારને કોણ ઓળખે? ત્યારે જ એમણે આ જ્ઞાન યાત્રા માટે જાતે લાઇબ્રેરી બનાવવાનું ગાંઠે બાંધ્યું. નવા કપડાં કે ઘર ખર્ચ બધામાં કાપ મૂકી તેઓ પુસ્તકો વસાવે છે. આંખની ઝાંખપથી હવે હીરા ઘસાતા નથી, તેથી મજૂરી કરી નિર્વાહ ચલાવે છે. હાલમાં ધોરાજીમાં સૌજીભાઈ લગભગ 3000થી વધુ પુસ્તકો એક પતરાવાળા મકાનમાં જીવની જેમ સાચવે છે. 2013માં માતાના અવસાન વખતે પણ ખેતીનો સમય હોવાથી કોઈને હેરાનગતિ ન થાય, તેથી અંતિમ સંસ્કારમાં કોઈને તેડ્યા નહીં. મરણોત્તર વિધિ પાછળનો બિનજરૂરી ખર્ચ બંધ કરવા માટે પણ સમાજને નવો રાહ ચીંધવાનું પરિવર્તન તેમણે શરૂ કર્યું. કોઈ પણ ચાર્જ વિના ઘેર પુસ્તક આપી પાછા લઈ જવાનો એમનો જ્ઞાન યજ્ઞ હજી એ ચાલુ છે. 2માંથી એક પુત્ર મનોદિવ્યાંગ હોવા છતાં તેઓ પોતાની આ પ્રવૃત્તિના નિજાનંદમાં રહે છે. તેઓ કહે છે, માણસ વાંચે એટલે વિચારે, અને વિચારોથી જ સમાજમાં પરિવર્તન આવે. એમ તો ગાંધી ગીતામાં પણ કહ્યું જ છે. સંસ્કૃતિ વધારવી હોય જો તો સુધારવી જાત સંદેશ એનો, સમાજના સૌ જન અંગભૂતો કરે પરિવર્તન તો જ સિદ્ધિ અસ્તુ. ગુજરાતી ગરિમાના મંચ ઉપર પ્રવીણા કડકિયાના હ્યુસ્ટનથી પદાર્પણ. આજનો વિષય છે પરિવર્તન. પરિવર્તન કોને પ્રિય નથી? પરિવર્તન એ સંસારનો નિયમ છે. પરિવર્તન સમય, સ્થળ અને સંજોગોને અનુરૂપ હોવું જરૂરી છે. જે વ્યક્તિ જીવનમાં પરિવર્તનને આવકારતી નથી તે પોતે દુઃખી થાય છે, સાથે કુટુંબીઓને પણ હેરાન પરેશાન કરે છે. પરિવર્તન માનવીને અતિ પ્રિય છે. ઘણીવાર પરિવર્તન ખૂબ હળવે પગલે જીવનમાં પ્રવેશે છે અને આપણને ખ્યાલ પણ નથી હોતો. પરિવર્તનથી આવતી મહેક માણી શકવાને સમર્થ બનીએ છીએ. પહેલાં આપણે
પાટી પેન પર લખતા હતા, પછી કાગળ પેન્સિલ પર લખવા માંડ્યા, પછી ટાઈપરાઇટર આવ્યા અને આજે કમ્પ્યુટર આવ્યા. અને એમાંય પાછું કેવું, આપણે બોલીએ ને કમ્પ્યુટર લખે. હવે આ બધું પરિવર્તન કેટલું આવકારણીય છે એ આપણે સૌ જાણીએ છીએ. પરિવર્તન પ્રકૃતિમાં નરી આંખે જણાય છે, તેમાં ચેતનાનો સંચાર કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે પાનખરથી બધા પાન ખરવા માંડે છે. અમેરિકામાં ઠંડીમાં વૃક્ષો બાવળના ઠૂઠા જેવા થઈ જાય છે, પણ જેવી વસંત ઋતુ આવે છે ત્યારે પાન નવા નવા ખીલે છે અને પછી પૂર બહારમાં ખીલે ત્યારે તેના ઉપર આવતા ફૂલો, ફળો આપણી આંખોને કેટલા સુંદર દ્રશ્ય પૂરા પાડે છે. આ પરિવર્તન એ જગતનો નિયમ છે, એમાં આપણે કંઈ જ ન કરી શકીએ. માટે પરિવર્તન હંમેશા આવકારવું અને તે પણ ખુલ્લા દિલે. અને આ પરિવર્તન પ્રકૃતિમાં નરી આંખે જણાય છે, એમાં ચેતનાનો સંચાર દેખાય છે. તમે માનશો, જડતા પ્રગતિને રૂંધે છે. પરિવર્તન વિનાનું જીવન જીવતો માણસ જીવન વેંઢારે છે. પરિવર્તન અપનાવતા પહેલાં વ્યક્તિએ પોતાની જાતને તૈયાર કરવી પડે છે. પરિવર્તન હસતા મુખે અપનાવવું, હા, તેમાં પોતાની વિવેક બુદ્ધિ જરૂરથી વાપરવી. યાદ રાખજો, સમય ક્યારેય બદલાતો નથી. માનવીની વિચાર કરવાની પદ્ધતિ બદલાય છે. પરિવર્તન બળે ન અપનાવાય, તેની સાથે કદમ મિલાવવા પડે. રોજંદા જીવનમાં આવતા ઘર્ષણને નિવારવા હોય તો પરિવર્તન આવકારને પાત્ર છે. પરિવર્તન જીવનના ઉત્થાન માટે અને અધોગતિના રસ્તે જવાથી અટકવા માટે આવશ્યક છે. પરિવર્તન જણા પણ ઝીઝક વગર અપનાવવું એ શાણા માણસનું લક્ષણ છે. ચાલો ત્યારે મળીએ. ગુજરાતી ગુગમ ગરિમા વાચિકમમાં હું જયવંતી, કેલિફોર્નિયાથી. સૌને વંદન. આજનો વિષય છે પરિવર્તન. પરિવર્તન અને પ્રગતિ સાથે સાથે ચાલે છે. પરિવર્તન જ પ્રગતિને આવકારે છે. જો જડતા આવે તો પ્રગતિ થંભી જાય. આજે કોમ્પ્યુટરના યુગમાં આપણે એમ કહીએ કે મારે કોમ્પ્યુટર નથી શીખવું, તો તે કેમ ચાલે? ઉંમરને નવું શીખવા કે અપનાવવા સાથે કોઈ સંબંધ નથી. વર્ષોથી ચાલતી શાળાઓ કે કોલેજના નિયમો આજે પણ ન બદલાય તો તે બાળકોને ગુંગળાવી નાખે. શિક્ષકો અને પ્રાધ્યાપકોની તાલીમમાં ફેરફાર આવવો ખૂબ જરૂરી છે. આ વસ્તુ દરેક ક્ષેત્રે લાગુ પડે છે. દેશને આગળ લાવવો હોય તો ફેરફારો કરવા અનિવાર્ય છે. પછી શિક્ષણ ક્ષેત્રે હોય, સામાજિક, સંરક્ષણ ક્ષેત્રે કે બીજા અનેક. દેશ ઉપર આવતી વિવિધ આપત્તિને ફેરફારો સહિત સામનો કરે તો જ દેશ પ્રગતિ કરે અને ટકી રહેવાય. કુદરતને આપણે નિહાળીએ તો હંમેશા પરિવર્તન જોવા મળે છે. શિયાળામાં પાનખર, જૂના પાંદડાઓ ખરી પડે. વસંત ઋતુ આવતા નવી કૂપળો જોવા મળે. આખું વૃક્ષ ડાળ પાંખડાને બદલે લીલું છમ બનતું દેખાય અને છેલ્લે સુંદર ફૂલો આવે. આખા વાતાવરણને મહેકાવી દે. તેથી ઉલટું પ્રગતિ વિફરે ત્યારે પણ ઘણા ભયાનક ફેરફારો આવે. સુનામી, ધરતીકંપ, આગ, પુષ્કળ વર્ષાની વૃષ્ટિ, અતિશય ઉષ્ણતામાન અને સહન ન થાય તેવી ઠંડી. કુદરત અને ધરતી અકળાય ત્યારે આવા ફેરફારો થાય. ધરતી અને કુદરતે પણ ત્રાજવું સરખું રાખવું પડે છે. આપણા પહેરવેશમાં પણ પરિવર્તન લાવવું જરૂરી છે. વિદેશમાં આવી રહ્યા એટલે વિદેશની થોડી ઘણી રીત રસમ અપનાવવી પડે. પહેલાં સાડી પહેરતા, પછી પંજાબી સૂટ પહેરતા થયા અને હવે પેન્ટ શર્ટ પહેરીએ છીએ. ખોરાકમાં પણ છોકરાઓ સાથે મેળ લેવા શાક, રોટલી, દાળ કે કઢી ભાતની સાથે પાસ્તા, પિઝા અને સૂપ અપનાવીએ છીએ અને તેમાં કાંઈ જ ખોટું નથી. બંને પેઢીને અનુકૂળ થઈ ફેરફારો કરવા જરૂરી છે. એ જ પ્રમાણે
આપણા સ્વભાવમાં પણ પરિવર્તન લાવવો જરૂરી છે. અંતરમાં ઊંડા ઉતરી સ્વને ઓળખવાથી કટુ વચનો ન બોલાય તેનું ખૂબ ધ્યાન રાખવું, જેથી કોઈને દુઃખ ન પહોંચે. ગમશે, ચાલશે, ફાવશે આ શબ્દો તેમાં જરૂર મદદરૂપ થશે. અસ્તુ. ગુગમ વાચિકમના સર્વે સાહિત્ય રસિક મિત્રોને રીટા જાનીના નમસ્કાર. આજનો વિષય છે પરિવર્તન. પ્રશ્ન થાય કે પરિવર્તન એટલે શું? જીવનની પ્રત્યેક ક્ષણ એ પરિવર્તનની ક્ષણ છે. બાળકની આંખોમાંથી ઉદ્ભવતું કુતૂહલ આપણા અંતરમાં વાત્સલ્ય જગાવે એ પરિવર્તન. સુકુમાર કન્યાનો તારુણ્ય ભાવનો અનુભવ એ પરિવર્તન. તો દીકરીને વિદાય આપતા પિતાની આંખોમાં આવતું આંસુ એ પણ પરિવર્તન. હવાની લહેરકી ક્યારે ઝંઝાવાત બની જશે એ કોણ કહી શકે? પરિવર્તન એ માત્ર ભૌતિક નથી પણ માનસિક સજ્જતા છે. ન્યૂટન જ્યારે સફરજનને પડતું જુએ એ કદાચ ભૌતિક છે, પણ તેને જોઈને તેના મનમાં ઉદ્ભવતી ગડમથલ એ તેનું ભાવ પરિવર્તન છે. પરિવર્તન વ્યક્તિને એક નવા જ વિશ્વમાં લઈ જવાને સમર્થ છે. કદાચ મહાભારતના યુદ્ધ વચ્ચે વિષાદ યોગમાં મૂંઝવણ અનુભવતા અર્જુનને અપાયેલો ગીતાનો ઉપદેશ અને તેને પરિણામે યુદ્ધ લડવું એ પણ એક પરિવર્તન છે. અને એ ગીતાનો બોધ લઈ આપણામાં જો સ્વભાવગત ફેરફાર થાય ને તો તે પણ પરિવર્તન. રાત્રિના અંધકારને ચીરીને ઉગતી ઉષા એ પરિવર્તન છે, તો દિનાંતે ડૂબી રહેલા સૂર્યની ઝાંખી કરાવતી સંધ્યા એ પણ પરિવર્તન છે. કેટલાકને પરિવર્તનનો ડર લાગે, પરંતુ જે આ ડર, આ ભયને અતિક્રમી શકે ને તે જ પળે પળે નાવીન્ય, રોમાંચ સાથે અપૂર્વ જીવનને માણી શકે, આ ગેબી દુનિયાના અચરજને જાણી શકે. પરિવર્તન એક પડકાર છે તો એક તક પણ છે. જે પડકાર ઝીલે એ જ વિકાસ પામી શકે, આનંદ અનુભવી શકે. પરિવર્તન એ પ્રકૃતિ છે. જે તેને અપનાવે તેના ભાગ્યમાં કળીમાંથી પુષ્પ બનવાનું સૌભાગ્ય રહેલું છે. તારલાઓ એ જ મેળવી શકે જે કાજળ ઘેરી રાત્રિનો અંધકાર ચીરવા તૈયાર હોય. પતંગિયા કે મીણબત્તીને ક્યારેય ન પૂછીએ કે પરિવર્તન શું છે, કારણ કે જે પરિવર્તન પામી શકે એ જ રંગો પ્રગટાવી શકે. જે ઉષ્માથી ઓગળી શકે એ જ પ્રકાશ ફેલાવી શકે. જે પરિવર્તનને જાણે એ અકળથી સકળને પામી પૂર્ણપણે જીવી જાય. અસ્તુ. ગુગમ વાચિકન ગ્રુપમાં જીજ્ઞા કપૂરિયા નિયતિના જય શ્રી કૃષ્ણ. આજે આપનો શબ્દ છે પરિવર્તન. ખરેખર ખૂબ સરસ શબ્દ છે. હવે પરિવર્તન જ સંસારનો નિયમ છે. પરિવર્તન તો આપણા માનવના અસ્તિત્વમાં પેઢી દર પેઢીથી ચાલતું જ આવ્યું છે. આપણા માનવ શરીર પણ એક સરખું રૂપ નથી રહેતું, એમાં પણ અનેક પ્રકારના પરિવર્તન. બાળપણમાં અનેક અલગ સ્વરૂપ, જવાનીમાં અલગ સ્વરૂપ, અને પછી આપણે બુઢાપામાં પણ એનું સ્વરૂપ અલગ જ હોય છે. પણ આજે આપણે અહીંયા આપણી માનસિકતાના પરિવર્તનની વાત કરીશું. હવે શ્રાદ્ધ પક્ષ આવી રહ્યો છે. શ્રાદ્ધ પક્ષ એટલે કે પિતૃપક્ષ. પિતૃપક્ષ કોને કહેવાય? કે આપણે 15 દિવસ તમે તમારા પિતૃને દિલથી યાદ કરીને, ભાવતા ભોજન એમને બનાવીને ખરા દિલથી યાદ કરી અને એમના કરેલા કાર્યોને આપણે એને શ્રદ્ધાંજલિ આપવાની છે. પણ અફસોસ આપણે એવું નથી કરતા. આપણે આપણા રૂઢિવાદી વિચારો પર એટલા તો વળગી રહીએ છીએ કે એ વિચારોને તો આપણે આપણા ભાવિ પેઢીને પણ આપતા જશું. આ રૂઢિવાદી વિચારો એટલે પિતૃપક્ષમાં સારા કાર્ય નિષેધ છે. કેમ સારા કાર્ય નહીં કરવાના? કેમ? એવા શું દોષ કર્યા છે આપણે આપણા પિતૃઓએ
કે આપણે તો એમને સારા કાર્ય નહીં કરવાના, પણ હકીકતમાં મારા મત પ્રમાણે તો 12 મહિના તમે એની ભક્તિ કરો છો, તો 15 દિવસ તમે એને સરસ રીતે તમારા પિતૃને યાદ કરી એને કરેલા કાર્યોને યાદ કરો. પણ ના, આપણે તો આપણા પિતૃને કાગડા બનાવી દેવાના. મને તો એક નથી ખબર પડતી કે એક બાજુ આપણા શાસ્ત્ર એમ કહે છે કે જીવ જ્યારે મૃત્યુ પામે છે ને ત્યારે એ શરીર મરે છે, પણ આત્મા તો અમર છે. તે બીજું ખોડિયું ધારણ કરી જ લે છે, તૈયાર જ બેઠું હોય છે. તો જો આ રીતે બીજું ખોડિયું આપણે માટે તૈયાર હોય છે, તો આપણે આપણા પિતૃને કાગડા બનાવીને એને ખુદ રોટલી કેમ ધરાવવાના? અને એક બાજુ આપણી માનસિકતા એ પણ છે કે લક 84ના ફેરા આપણે ફરવા જ પડે છે. કરેલા કર્મો તો ભોગવે જ છે, તો શું આપણા પિતૃ કાગડું થઈને આવશે? મને આ સમાજના ઠેકેદારોને એક સવાલ છે કે આવા નિયમ બનાવનાર મહાનુભાવને મને પૂછવું છે કે આ વિરોધાભાસી સવાલનો જવાબ મારી પાસે તો નથી. માફ કરજો, આમાં જો કોઈ પણ ભાવનાને ઠેસ પહોંચવાનો મારો ઈરાદો નથી, પણ હકીકતમાં પિતૃપક્ષનું મહત્વ 15 દિવસ તમે પિતૃની ભક્તિ કરો અને સારા કાર્ય કરો. શું આ બધું પરિવર્તન લાવવાની જરૂર નથી? હું પોતે મારા એક પણ શ્રાદ્ધમાં મારા કોઈના પણ પિતૃને અમે ખરા દિલથી યાદ કરીએ છીએ, પણ અમે કાગવાસ કે કંઈ નાખતી જ નથી. આપણે પરિવર્તન લાવવાની જરૂર છે. બીજું, આપણી સ્ત્રીઓ જે રજસ્વલા એના નિયમો પડાવવાના. આપણે પેઢી દર પેઢીથી એવી જ માનસિકતા કે ભગવાનના મંદિરે નહીં જવાનું. કેમ? ભગવાન તમને ના પાડે છે કે હું તમને દર્શન નહીં આપું? આ બધું આપણે જ ઊભું કરેલું જે આ માનવ રચિત છે, ભગવાને રચિત નથી. માટે આવી મસ્જિદમાંથી બહાર નીકળવાની ને પરિવર્તનની ખાસ જરૂર છે. અસ્તુ. કુગમ વાંચિકમમાં હું વડોદરાથી જયશ્રી પટેલ. પરિવર્તન એ એક સુંદર વિષય છે. આપણે જોવા જઈએ તો જગતમાં સામાજિક પરિવર્તન, પ્રકૃતિનું પરિવર્તન અને માણસને હૃદયનું પરિવર્તન કરનારા પરિવર્તનોનો ફેરફાર આપણે નજરોથી જોઈ શકીએ છીએ. આ પરિવર્તનોને અપનાવવા માટે માણસે પોતાના મનને મજબૂત કરવું પડે છે, નહીં તો એ જ્યાં છે ત્યાં સ્થિર રહે છે, સ્થિતપ્રજ્ઞ બની જાય છે. માણસ પ્રકૃતિની સાથેનો બદલાવ તો જરૂર સ્વીકારી શકે છે, પણ માણસ પોતાના હૃદયના પરિવર્તનનો બદલાવ ક્યારેય સ્વીકારતા 10 વખત વિચારે છે. માણસને માનવમાંથી દાનવ થતાં વાર નથી લાગતી, પણ દાનવમાંથી માનવ થતાં ઘણી વાર લાગે છે. માટે માનવતા ન ચૂકવી જોઈએ એવું મારું માનવું છે. એક નાની સી વાત છે કે એક બાળક છે, પોતાનું ઘર બહાર છોડીને નીકળ્યો છે અને તે પોતાના મા બાપ તરફ ક્રૂર બની ગયો છે. એને પ્રેમ રહ્યો નથી, કારણ તેને વારંવાર ટોકવામાં આવે છે, વારંવાર તેને કહેવામાં આવે છે, અને આજનો આધુનિક બાળક તે સ્વીકારવા તૈયાર નથી. તેથી તે ઘણીવાર પોતાના જડત્વને વળગીને ઘર છોડીને ચાલ્યો જાય છે. મા બાપના દુઃખને માટે પણ તે વિચારતો નથી. તે નોકરી શોધે છે, નોકરી ન મળે તો કદાચ તે કોઈકના હાથે કે રવાડે ચડી જાય છે, અને ત્યારે તેને પોતાનું મૂળ યાદ આવે છે, મા બાપ પ્રત્યેનું. ત્યારે તેના જીવનમાં પરિવર્તન લાવનારા ઘણા લોકો કદાચ આવે અને તેને સ્વીકારવું પડે, પણ તે સ્વીકારવા મંજૂર નથી હોતો અને તે છટકી જાય છે. ફરી ફરતો હરતો વારંવાર તે મા બાપને યાદ કર્યા કરે છે. તો એ એના જીવનમાં આવતું ઘર્ષણ છે. પણ જ્યારે એ સંઘર્ષ પતે ને ત્યારે એને ખ્યાલ આવે છે, અને તે ધીરે ધીરે કોઈક સારી વ્યક્તિના
સંપર્કમાં આવે અને તેનામાં જે બદલાવ આવે તે માનવીય હૃદય પરિવર્તન કહેવામાં આવે છે. માણસે હંમેશા પોતાના હૃદયનું પરિવર્તન પહેલાં સ્વીકારવું જોઈએ. એ સ્વીકારશે તો તે બધું જ સ્વીકારી શકશે, સામાજિક પરિવર્તન, કુદરતી પરિવર્તન, બધું જ. માટે આ પરિવર્તનને સ્વીકારવાનો તમારા હૃદયમાં એક ભાવ રાખજો. અસ્તુ. સુરતથી મીતા કેતન ઝવેરીના નમસ્કાર. પરિવર્તન, ગતિ છે ત્યાં પરિવર્તન છે. બ્રહ્માંડ સતત ગતિશીલ છે અને એટલે જ બ્રહ્માંડનો કણ માત્ર ક્ષણે ક્ષણ પરિવર્તન પામે છે. એક ક્ષણમાંથી બીજી ક્ષણમાં, દિવસમાંથી રાત કે રાતમાંથી દિવસમાં, ક્ષણથી લઈને અનંતા યુગો સુધીની સમયની સફર કે સમયનું નર્તન એટલે જ પરિવર્તન. ઉત્ક્રાંતિ એ પણ પરિવર્તનનું જ અંગ. પરિવર્તનના બે માપદંડ, નિરીક્ષણ અને અનુભૂતિ. ક્યાંક કોઈ બાબતે પરિવર્તન આંખે ઉડીને વળગે એટલું મોટું હોય અને ક્યાંક ઘણું જ નાનું, જાણે ગતિ જ થંભી ન હોય. આ સૂક્ષ્મતમથી વિશાળ કંઈ કદ ધરાવતું પરિવર્તન સારું કે ખરાબ પણ હોય. મનને ગમી જાય તો પરિવર્તન સારું લાગે, પણ ન ગમે તો મન એનો સ્વીકાર જ ન કરે. ક્યારેક એવું લાગે કે પરિવર્તન પરમેશ્વરનું જ રૂપ છે, કારણ કે એ પણ પૈસા કે જ્ઞાનનો અહંકાર જેને હોય ને એને ફાવવા નથી દેતો, પણ જે એનો સ્નેહથી સહજ સ્વીકાર કરે છે એને અચૂક ગળે વળગાડે છે. જાણીએ કે જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે. બાળપણ યુવાનીમાં અને યૌવન વૃદ્ધત્વમાં પરિણમશે જ, છતાં શરીર પરની કરચલીઓને મન સ્વીકારે નહીં. આમ તો મન ઘણું ચંચળ, માંકડું જ જોઈ લો, અહીંથી તઈને ત્યાંથી એ કુદાકૂદ કર્યા જ કરે. છતાં યુવાનીના મોહથી ગ્રસ્ત મન જે શરીરનું અંગ હોય તેના યૌવનમાં જ સ્થાયી થવાય છે. પરિવર્તન એટલે સ્થિરતાનો નહીં પણ બંધારપણાનો વિરોધ. પરિવર્તન અને સ્થિરતા તો પરમ સંગાથી. જેનું મન સ્થિર તે પરિવર્તનને બહુ જ ઝડપથી અને સહજતાથી સ્વીકારે, પેલા આનંદી કાગડાની જેમ જ. સુખ દુઃખના ચકડોળ સમા આપણા જીવનમાં પરિવર્તનશીલતાનો આશીર્વાદ ન હોય ને તો આપણને સત્યની પરખ શી થાય? જ્યાં સુધી દુઃખ ન માણીએ ત્યાં સુધી સુખની કિંમત ન સમજાય. જૂઠને ન ઓળખીએ ત્યાં સુધી સત્યની સમજ ન વિકસે. આ સત્ય પણ કેવું? નદી જેવું, સતત વહેતું, સતત પરિવર્તનશીલ. પ્રકૃતિને ક્યારેય એક સરખી ભાળી છે નહીં ને, છતાં પણ જ્યારે જુઓ ત્યારે સોહામણી જ લાગે. પ્રકૃતિનો બીજો અર્થ સ્વભાવ. આપણે સુખી થવું હોય, હંમેશા આનંદિત રહેવું હોય તો પરિવર્તનનો સ્વીકાર કરનાર સ્વભાવ કેળવવો જ રહ્યો, કારણ કે જીવન સતત ગતિશીલ છે અને ગતિનો સ્વભાવ છે પરિવર્તન. અસ્તુ. ગુગમ વાચિકમ મંચ પર ડલાસ ટેક્સાસથી સર્વ શ્રોતાઓને અંજના શુક્લના નમસ્કાર. પરિવર્તન, 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 નિરંતર પરિવર્તન, એને ન સમય ન અંત. દૃશ્ય કે અદૃશ્ય રીતે આ પરિવર્તન હંમેશા ચાલુ ને ચાલુ જ છે. અણુ પરમાણુઓની વધઘટથી આત્માના ગમે તે યોનિમાં નિર્માણથી શરૂ થઈ ને મૃત્યુ પછી ફરી એ સૂક્ષ્મ અણુ પરમાણુના રૂપમાં વિલીન થઈ પરિવર્તન પામે ને એ ઘટમાળની પરિવર્તનની પરંપરા ચાલુ ને ચાલુ જ, એને ન સમય કે નથી અંત.
માનવના જન્મથી શરૂ કરીએ તો એ પરિવર્તન જન્મથી બાળપણ, યુવાની, વૃદ્ધાવસ્થાના તબક્કામાંથી પસાર થઈ મૃત્યુ પામી ફરી એ જ પરિવર્તનની ઘટમાળ ચાલુ. આમ માનવ જીવનમાં વળી ઘણું પરિવર્તન સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક, ભાષાકીય, આધ્યાત્મિક, વૈદ્યોગિક, વ્યાવહારિક, વૈજ્ઞાનિક કે પછી ટેકનોલોજી, બધી જ રીતે આપણને વિચાર કરતાં પરિવર્તન જ પરિવર્તન લાગશે. સારું, ખોટું, માન્ય, અમાન્ય પણ પરિવર્તન જોવા મળ્યા જ કરે છે. કુદરતમાં આપણે જોઈ શકીએ છીએ સૂર્ય, ચાંદ, સવાર, સાંજ, રાત, પરોઢ, ચાંદરનું, અમાસ, તારાઓની ચકમકાટ, જાણે આકાશ તારાઓનો 400 પાથરીને બેઠું ના હોય, કેવું સુંદર અને મનોરમ્ય લાગે. આમ નિરંતર પરિવર્તન, વાતાવરણના પરિવર્તનથી થતી 4 ઋતુઓ, અને એ ઋતુઓમાં પણ નિરંતર જુદું પરિવર્તન જોવા મળતું હોય છે. દરેક ઋતુઓનું સૌંદર્ય પણ અવનવું અને મનોરમ્ય હોય છે. વસંતમાં ખીલી ઉઠેલા ઝાડ, પાંદડા, ફૂલ અને ફળો જે દર ઋતુમાં નવું પરિવર્તન પામે, વરસાદ મળતા ખરેખર ખૂબ જ ખીલી ઉઠે. પાનખર આવતા અવનવા સુંદર મનોરમ્ય કલરમાં સુંદરતા બતાવી જાય અને ખરી પડે. શિયાળામાં કૂપળોની રાહ જોતા ખડા પગે ઊભા રહે અથવા તો બરફને ઝીલી રાખીને શરીરને કાચના આવરણવાળા કરી દે. સૂર્ય બહાર આવતા પીગળીને વળી પાછા કૂપળની ઇંતજારી કરતા રહે. અને નિરંતર નદીઓનું સાગરમાં પરિવર્તન, ધરતીકંપથી, સુનામીથી કે દાવાનળથી થતા ભયંકર પરિવર્તનો, આમ આ આખું કુદરતમાં થતું નિરંતર પરિવર્તન જે આપણે અમાન્ય કે માન્ય કરી જ નથી શકતા, એને અનુરૂપ થઈને જ રહેવું પડે છે. આમ પરિવર્તનની કોઈ સીમા જ નથી કે અંત નથી, એને સમય પણ નથી. અણુ પરમાણુથી માંડી કુદરત, માનવ, પ્રાણીઓ, પશુ, પંખી, જીવ, જંતુ બધા જ નિરંતર પરિવર્તન થયા જ કરે છે ને થતું જ રહેશે. પરિવર્તન પ્રમાણે એને અનુકૂળ થઈને આ સૃષ્ટિ ચાલ્યા કરે છે. હમણાં વળી આ કોરોના તો ભયંકર પરિવર્તન કરી રહ્યું છે. આખું જગત એને જ અનુરૂપ પરિવર્તનમાં જોડાઈ ગયું છે. બધા દેશો અને લોકોમાં પણ એમના સ્વભાવમાં, એકબીજા માટેના વ્યવહારમાં પણ પરિવર્તન જોવા મળે છે. પરિવર્તનને અનુરૂપ થવું જ પડે અને થવું જ જોઈએ. ઘણું સરસ પરિવર્તન પણ થઈ રહ્યું છે. ઘરમાં રહીને પણ ઘણા બધા ધંધા થવા માંડ્યા છે. આગળ સાંભળ્યું એ પ્રમાણે માનવમાં પણ ઘણાય પરિવર્તન થયા, એટલે સુધી કે પોતાની માતૃભાષા પણ ક્યાંય ખોવાવા માંડી. પોતાની ગરવી ગુજરાતી ભાષાને ભૂલી વિદેશી ભાષાના મોહમાં પોતાના નામ અને અટક વગેરે બદલી નાખ્યા. પણ ભાષાનું જે અંગ્રેજીમાં પરિવર્તન થયું અને એ વાંચતા જે ઉચ્ચારો થવા માંડ્યા, એનાથી અર્થ અને અનર્થમાં પરિણમવા માંડ્યા. હાલ હવે કેટલાય ગુજરાતીઓ એમાં પરિવર્તન લાવવા મંડી પડ્યા છે. બધા જ આનો વિચાર કરી સુધારવા મંડી પડે અને ભાષા ભૂલાતી બંધ થાય એવા પ્રયત્નો કરતા જ રહે તો આપણી એ ગૌરવવંતી ગુજરાતી ભાષા બધી ભાષાઓમાં અમૂલ્ય રત્ન છે એ જળવાઈ રહેશે. અસ્તુ. અંજના શુક્લ, ડલાસ ટેક્સાસથી. પરિવર્તન પર મારી પદ્ય રચના. કોરોનાનું જગતમાં ચાલી રહ્યું છે પરિવર્તન અદ્ભુત. કોરોનાનું જગતમાં ચાલી રહ્યું છે પરિવર્તન અદ્ભુત, બનાવી રહ્યું છે માનવ મનને કરવા જીવન મજબૂત. ઘરમાં પૂર્યા છે બધાને વિચારવાને કંઈક કરવા જરૂર. ઘરમાં પૂર્યા છે બધાને વિચારવાને કંઈક કરવા જરૂર. કરો ના કશુંય એવો આશય દેખાતો નથી જ જરૂર. કુટુંબ પ્રેમની લાગણી ભૂલાઈ ગઈ હતી જગતમાં. કુટુંબ પ્રેમની લાગણી ભૂલાઈ ગઈ હતી જગતમાં. ભેગા રાખી ઘરમાં બધા આપી દીધી ભાવના જગમાં. વિચારો આપ્યા જીવન નવીન જીવવા આ જગતમાં. વિચારો આપ્યા જીવન નવીન જીવવા આ જગતમાં. બધા મળી વિશ્વના વિચારવા લાગી ગયા જ ઘરમાં. ઘરમાં રહી ધંધા કરવાના
આદેશ મળ્યા ઘણાય, ઘરમાં રહી ધંધા કરવાના આદેશ મળ્યા ઘણાય, શરૂ થઈ ગયા ધંધા કંઈક જગતમાં કેટલાય. ગમવા લાગી શાંતિ ક્યારેક કોઈને દોડધામ વિનાની, ગમવા લાગી શાંતિ ક્યારેક કોઈને દોડધામ વિનાની, કરવી છે કોઈને દોડધામ હજી એ જીવન જીવવાની. નિશ્ચિત છે એક જ વાત કોરોનાના આ પરિવર્તનની, નિશ્ચિત છે એક જ વાત કોરોનાના આ પરિવર્તનની, ભાન ભૂલેલા માનવને ફરી યોગ્ય માર્ગે દોરવાની. લખ્યા કરું છું કવિતાઓ કોરોનાના આ યુગમાં, લખ્યા કરું છું કવિતાઓ કોરોનાના આ યુગમાં, જોઈ સાંભળી લખવા ઉમટે કોઈને વિચાર મનમાં. લખી દઉં છું આવડત પ્રમાણે આ કોરોનાના સમયમાં, લખી દઉં છું આવડત પ્રમાણે આ કોરોનાના સમયમાં, પરિણમશે ધીમે ધીમે એ આવડત સારા પરિણામમાં. નમસ્કાર. ગુગમ વાચિકમના સૌ મિત્રો નમસ્કાર. હું રશ્મિ જાગીરદાર, અમદાવાદથી, હાલ કેલિફોર્નિયા. આજનો વિષય છે પરિવર્તન. આ વિશે હું મારા વિચારો રજૂ કરીશ. પરિવર્તન એટલે બદલાવ. પ્રકૃતિ હંમેશા પરિવર્તનશીલ છે અને એટલે જ આપણે રોજ પણ પરિવર્તનના પરિણામ સ્વરૂપે સવાર, બપોર, સાંજ અને રાત્રિ જોઈએ છીએ. વળી વર્ષ દરમિયાન પણ એક સરખા દિવસો નથી હોતા. શિયાળો, ઉનાળો, ચોમાસું જેવી ઋતુઓથી વાતાવરણ બદલાતું રહે છે. વસંત ઋતુ રળિયામણી બનીને ધરતીની શોભા રંગબેરંગી પુષ્પોથી સજાવી દે છે. આમ પ્રકૃતિ જ પરિવર્તનને વરેલી છે અને એટલે જ તો આપણું જીવન પણ પરિવર્તનશીલ હોય છે. બાળપણ, યુવાની, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા એક જ શરીર આવી 4 પરિસ્થિતિમાં બદલાતું રહે છે અને એ છે સહજ પરિવર્તન. દુનિયા પણ પરિવર્તનશીલ છે. એટલે જ તો આજથી 100 વર્ષો પહેલાંના લોકોના જીવન કરતાં આજના લોકોનું જીવન જુદું છે. આ પરિવર્તનો આવતા રહે તેમ માણસો પણ બદલાતા રહે છે અને જે આવી રીતે પરિવર્તન સ્વીકારીને બદલાતા રહે છે તે જ ટકી જાય છે, સુખી થાય છે અને આગળ વધે છે. ડાર્વિનના વાદ પ્રમાણે પણ જે પરિસ્થિતિને અનુકૂળ થઈને રહે તે જ ટકી જાય છે, અન્યથા તેનો નાશ થાય છે. આપણે જોઈએ તો કેટલાક વર્ષો પહેલાં ટીવી આપણે નહોતા જોયા, પણ આજે ટીવી વિનાનું ઘર કલ્પવું અશક્ય છે. એવું જ મોબાઈલનું પણ છે. ખૂબ જ ઓછા સમયમાં મોબાઈલ દુનિયાભરમાં છવાઈ ગયો છે. તેનો ઉપયોગ ન જાણનાર હવે ભાગ્યે જ કોઈ હશે. તો વળી કોરોનાના કપરા કાળમાં સૌએ ભેગા મળવાના અનેક ઉપાયો પણ શોધી લીધા છે. ઝૂમ કે ગૂગલ મીટ જેવા અનેક એપ્સ હવે શોધાઈ ચૂક્યા છે, જેના ઉપયોગથી સોશિયલ ડિસ્ટન્સીસ રાખીને પણ મળવાનું શક્ય બન્યું છે. જેમ સમય બદલાતો જાય, પરિસ્થિતિ બદલાતી જાય, તેમ આપણે પણ બદલાતા રહીએ છીએ અને એ જ તો છે પરિવર્તન. કહેવાય છે કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય, પણ મને લાગે છે કે આપણે પણ આપણા સ્વભાવમાં પરિવર્તન લાવવું હોય તો એ કંઈ અશક્ય નથી. એટલે પરિવર્તનને આપણે ઉપયોગ કરીને આપણે પણ આપણા સ્વભાવને બદલી શકીએ છીએ. અસ્તુ. કેલિફોર્નિયાથી અમિતા ધારિયાના વંદન. પરિવર્તન કુદરતનો નિયમ છે, જેને સુવિચારો થકી જીવનમાં અપનાવવા પ્રયત્ન કરવો જોઈએ. બાળપણમાં આંગળીએ માની પકડી ચાલતો, યુવાનીમાં માને આંગળી પકડી ચલાવતો. બાળપણમાં આંગળીએ માની પકડી ચાલતો, યુવાનીમાં માને આંગળી પકડી ચલાવતો. એ જ માનો પ્રેમ છે ને એ જ પ્રેમ દીકરાનો. ફરજે ઘર બદલ્યો કુદરતનો નિયમ પાળવા. મૂક પશુ પક્ષીની રુદન ગુંજ સાંભળીને વદન મુજ કંપી ઉઠે
હૃદય મારું દ્રવી ઉઠે. મૂક પશુ પક્ષીની રુદન ગુંજ સાંભળીને વદન મુજ કંપી ઉઠે, હૃદય મારું દ્રવી ઉઠે. કોઈક એવા પરિવર્તનની આશ રાખું પ્રભુ પાસે, આત્મા જાગે કસાઈનો ને કતલખાના બંધ થાય. ભાઈ બહેનના પ્રેમની લાગણી સમજ્યા નહીં, ભાઈ બહેનના પ્રેમની લાગણી સમજ્યા નહીં, લાગણીને વિકૃત સ્વરૂપ આપવા મનથી રહ્યા. અક્કલના મોતિયા ઉતર્યા ઠોકરો ખાધા પછી, સંતોષ છે વિલંબ થયોના વિચાર પરિવર્તિત થવામાં. સગાતો હોય સ્વાર્થના લોકોના મુખે સાંભળ્યું, સારું થયું સાચું ન માન્યું પ્રેમથી મળતી રહી. સગાતો હોય સ્વાર્થના લોકોના મુખે સાંભળ્યું, સારું થયું સાચું ન માન્યું પ્રેમથી મળતી રહી. સ્વાર્થ પણ લપાઈને છુપાઈને ભાગી ગયો, સગાતો હોય પ્રેમના મારા મુખે મેં સાંભળ્યું, સગાતો હોય પ્રેમના મારા મુખે મેં સાંભળ્યું. સાહિત્ય પ્રેમી મિત્રોને વૈશાલી રાડિયાના નમસ્કાર. પરિવર્તન એટલે કોઈ એક યુગ કે કાળનો અંત. મતલબ એકધારી ચાલી રહેલી પરિસ્થિતિમાં મોટા પાયે થતો ફેરફાર. એક રીતે જોઈએ તો એવો બદલાવ કે એને સમજવા સ્વીકારવા કોઈ પણ તરત તૈયાર ન થઈ શકે એવો ફેરફાર કે એક પ્રકારની ક્રાંતિ જે ચાલી રહેલી વ્યવસ્થાને જડમૂળથી ફેરવી નાખે. હાલ કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં પરિવર્તન લાવી માન્યમાં ન આવે એવા સમીકરણો પલટાવી નાખ્યા છે. પરિવર્તન સારું પણ હોઈ શકે અને ખરાબ પણ હોઈ શકે. મોટાભાગના પરિવર્તન બે પ્રકારના હોય, બાહ્ય પરિવર્તન અને આંતરિક પરિવર્તન. જ્યારે કોઈ વ્યક્તિ, સમાજ, દેશ કે વિશ્વમાં કુદરતી વાતાવરણમાં કે કૃત્રિમ રીતે પરિવર્તન આવે ત્યારે કોઈ પણ માટે એ સ્વીકારવું સરળ નથી હોતું. તેમ છતાં પરિવર્તનનો પવન તો ફૂંકાઈને ધીમે ધીમે એક વર્તુળાકાર ગતિ જેમ પોતાનું કાર્ય કર્યા જ કરે છે. જો આપણે એ વર્તુળ પૂર્ણ ના કરીએ તો બહાર ફેંકાઈ જઈએ અથવા એક કોચલામાં એ વર્તુળમાં હંમેશ માટે સંકોચાઈ જઈએ ને રૂંધાઈ જઈએ. બેમાંથી એક પણ પરિસ્થિતિ બરાબર નથી. એટલે પરિવર્તનનું વર્તુળ પરિપૂર્ણ કરવા આપણે કોઈ પણ સારું પરિવર્તન એ રીતે અપનાવીએ કે બહાર પણ ન ફેંકાઈએ કે કોચલામાં સીમિત પણ ના રહીએ. તેમજ ખરાબ પરિવર્તન સમયે મનને અને શરીરને એટલા મજબૂત બનાવીએ કે ત્યાં પણ ફેંકાઈ ના જઈએ અને ટકી શકીએ. મતલબ અંદરથી જાતને એવી બનાવવા મથતા રહીએ કે સાનુકૂળ કે પ્રતિકૂળ કોઈ પણ પરિવર્તનમાં ટકી રહીએ. એ જીવન જીવંત. બદલતા સમય સાથે સમતોલન જાળવીએ અને જે પણ પરિવર્તન સ્વીકારીએ તે પૂર્ણ રીતે સ્વીકારીએ તો વર્તુળના પરિઘમાં રહી આપણી ઓરિજિનાલિટી પણ જાળવીએ અને પરિવર્તન પણ અપનાવીએ તો પરફેક્શન પાક્કું. પરિવર્તન આંતરિક કે બાહ્ય હોય, મૂળ વાત એ છે કે પરિવર્તન એ એવી ક્રાંતિ છે જેમાં માણસ સમૂળગું એક જ ઝંઝાવાતમાં સાવ બદલાઈ જાય છે. ક્યારે પરિવર્તનના પવનમાં સંતુલન સાધીને સમય સાથે વહેવું અને ક્યારે પવનની દિશા પારખી આપણે અનુકૂળ સ્થાન પર સ્થિર રહેવું એ જિંદગીની જીત. પૂર્ણ રૂપે અપનાવો પરિવર્તન તો મન કરશે આનંદી નર્તન. આભાર. ગુગમ મિત્રોને કેલિફોર્નિયાથી દર્શનાના પ્રણામ. વિષય પરિવર્તન.
પરિવર્તન જીવનમાં નિશ્ચિત અને અનિવાર્ય છે. દરેક પરિવર્તન સારું નથી હોતું અને દરેક પરિવર્તન ખરાબ નથી હોતું. ક્યારેક સંજોગોને કારણે પરિવર્તન આવે છે અને ક્યારેક પરિવર્તન લાવવું જરૂરી છે. આજે પ્રજામાં આવતા પરિવર્તન વિશે વાત કરીએ. બહારથી આવેલ લોકો કોઈ પ્રજાને દબાવે, જેમ કે ભારતમાં બહારથી મુગલો અને ત્યારબાદ અંગ્રેજ આવ્યા, તે કોઈ પ્રજાને પસંદ નથી અને ભારતની પ્રજાએ તેમના વર્ચસ્વમાંથી મુક્ત થઈને સ્વતંત્રતા સ્થાપિત કરી. તેવી એક બીજી પ્રજા વિશે વાત કરીએ. અમેરિકામાં વસતા મોટાભાગની કાળી પ્રજાના વંશજોને આફ્રિકાના વિભિન્ન દેશોમાંથી પકડીને તેમની ઈચ્છા વિરુદ્ધ તેમના કુટુંબોથી અલગ કરીને 16મી સદીમાં સાંકળોમાં બાંધીને પશુઓની જેમ આ દેશમાં લાવવામાં આવેલ. આ ગુલામો પાસે અહીંના કોટનના ખેતરોમાં કડી મજૂરી કરાવવામાં આવતી અને તેમના કોઈ જ હક નહોતા. સાથે રહેતા ગુલામોને બાળકો થાય તો તેમના બાળકોને અમુક ઉંમર પછી છીનવીને વેચવામાં આવતા અને સ્ત્રીઓનો ઘણીવાર શારીરિક રીતે વપરાશ તેમના માલિકો કરતા. ગુલામોને માનવ નહીં પણ તેમના માલિકની મિલકત જ માનવામાં આવતા અને તેમની વય અને કામ કરવાની શક્તિ અને આવડત પ્રમાણે તેમની કિંમત નક્કી કરવામાં આવતી. 1865ના નાગરિક યુદ્ધ બાદ આ ગુલામોને આઝાદ કરવામાં આવ્યા. વર્ષો સુધી કોઈ પણ પ્રજા એક દેશમાં રહી હોય તો તે ત્યાંની પ્રજા જ ગણાય ને. વર્ષો સુધી કોઈ પણ પ્રજા એક દેશમાં રહી હોય તો તે ત્યાંની પ્રજા જ ગણાય ને. ભલે પછી તેમનો દેખાવ, રહેણી કહેણી કે મજહબ જુદા હોય. પરંતુ અમેરિકામાં આઝાદ થયેલા કાળા નાગરિકોને સિટીઝનશિપ નહીં મળેલ. આખરે તેમાં પરિવર્તન આવ્યું અને કાયદાઓ બદલાયા અને તેઓ સિટીઝન બન્યા. પરંતુ વ્હાઇટ સુપ્રમસી એટલે સફેદ ચામડીનું વર્ચસ્વમાં માનતા જૂથોને તે બદલાવ પસંદ નહોતો અને છેલ્લા થોડા વર્ષોમાં ફરી તેમણે સફેદ ચામડીનું વર્ચસ્વ જમાવવા માટે કારકિર્દી શરૂ કરેલ છે અને તેઓ સફેદ પછી બધી ચામડીને સરખી જ ગણે છે. હવે આપણા જેવી બ્રાઉન ચામડીવાળાઓને તેનો પરચો જાણવા મળે છે. તાજેતરમાં ટ્વિટર ઉપર મને કોઈએ કહ્યું તું ગંદી ગાયની પૂજા કરનાર છે. મેં શાંતિથી પૂછ્યું, સર તમે મને આવું કહો છો જ્યારે મેં તમારું કંઈ જ બગાડ્યું નથી? તેણે ફરી મેસેજ કર્યો, ગાયનો પેશાબ પીને સાપનું તેલ વાપર તું પછાત. ઘણીવાર આપણે આપણા નાના સુંદર વર્તુળમાં હોઈએ ત્યારે આવું પરિવર્તન અહીંની સુંદર સોસાયટીમાં આવી રહ્યું છે તેનો અનુભવ ન હોય. પણ કોઈ પણ ખરાબ પરિવર્તન તેની શરૂઆતમાં જ રોકવું જોઈએ. આશા છે કે આપણી સંસ્કૃતિને પછાત ગણનાર, સફેદ ચામડીનું વર્ચસ્વ ધરાવવા માંગતા જૂથોને આપણે રોકી શકીશું. આશા છે કે કાળી ચામડીવાળા જે માત્ર ઇક્વોલિટીનું પરિવર્તન માગે છે તેમની સત્યની લડાઈમાં સાથ આપીશું, કેમ કે નહીં તો આ દાવાનળ આપણી પણ નજીક આવી રહ્યો છે. અસ્તુ. સાહિત્ય પ્રેમી મિત્રોને મારા નમસ્કાર. હું કેલિફોર્નિયાથી રેણુ વખારિયા. આજનો વિષય છે પરિવર્તન. પરિવર્તન એ જીવન અને પ્રકૃતિ સાથે સંકળાયેલ છે. આજની 21મી સદીમાંથી નીકળી જરા પાછળ ડોક્યું કરીશું તો દેખાશે કે દરેક ક્ષેત્રમાં અદ્ભુત પરિવર્તનો થયા છે અને થતા રહેશે. પરિવર્તન એટલે બદલાવ, જેમાં ગતિ છે, જેમાં વિકાસ છે. ચાલી આવતી પરંપરાની ઘરેડમાંથી નીકળી કંઈક જુદું, કંઈક સારું, કંઈક નવું, તેને સ્વીકારવું, અપનાવવું. ઘણીવાર એ બદલાવ શરૂઆતમાં ન પણ ગમે અને ક્યારેક લાંબો સમય પણ લાગે, પરંતુ ધીમે ધીમે એ પ્રતિકૂળતાને અનુકૂળતામાં બદલાવી તેને સ્વીકાર કરવો એ પરિવર્તન. દરેક યુગમાં પરિવર્તન થતા આવ્યા છે. તેથી જ કહેવાય છે કે જીવન પરિવર્તનશીલ છે. બાળકથી વૃદ્ધત્વનો તબક્કો એ પણ પરિવર્તન છે, પરંતુ એ શારીરિક પરિવર્તન કહેવાય છે. જીવન આંતરિક અને બાહ્ય બંને રીતે પરિવર્તનશીલ છે. સામાજિક ક્ષેત્રે પણ રીત રિવાજમાં કેટલાય બદલાવો થઈ રહ્યા છે. બાલ વિવાહથી લઈને વિધવા વિવાહ, પુનઃવિવાહ, ડાવરી અને લગ્ન પ્રથામાં પણ ઘણા પરિવર્તનો થઈ રહ્યા છે અને થતા આવે છે. તેવી જ રીતે ધાર્મિક, આધ્યાત્મિક, ઔદ્યોગિક, વૈજ્ઞાનિક, શૈક્ષણિક ક્ષેત્રે પણ
અદ્ભુત પરિવર્તનો આપણે જોઈ રહ્યા છીએ. 5-6 દાયકા પહેલાં શાળામાં જે પાટી પેનથી આપણે ભણતા હતા તેનું સ્થાન આજે કોમ્પ્યુટરે લઈ લીધું છે. સમય અને પરિસ્થિતિ પ્રમાણે જો પરિવર્તન ન સ્વીકારીએ તો જીવનનો વિકાસ રૂંધાઈ જાય છે. પ્રકૃતિમાં પણ સતત પરિવર્તન થતું જ રહે છે. કુમળી કળીનું ફૂલમાં રૂપાંતર, નાનકડા બીજમાંથી વટવૃક્ષ, ભરતી ઓટ, ઉષા અને સંધ્યાના કિરણોની અનુભૂતિ, રાત અને દિવસ, ઠંડી, ગરમી, વરસાદની એ મોસમ સતત તેમાં નિશ્ચિત સમય પ્રમાણે પરિવર્તન થયા જ કરે છે. હાલ અચાનક આવી પડેલા પરિવર્તનમાંથી આપણે સૌ પસાર થઈ રહ્યા છીએ. કોરોનાના કારણે કોઈને સ્વપ્ન કે કલ્પનામાં પણ ન આવી શકે એવું ભયાનક પરિવર્તન આપણે સૌ અનુભવી રહ્યા છીએ, જેને કારણે સમગ્ર વિશ્વની જીવનશૈલી તદ્દન બદલાઈ ગઈ છે. પરંતુ આવા વિકરાળ કાળમાં પણ આધુનિક ટેકનોલોજીની પ્રગતિ અને પરિવર્તનને લીધે આપણને ઘણી સુવિધા મળી રહી છે. જરૂરિયાતની દરેક વસ્તુ ઘેર બેઠા ઓર્ડર કરીને મેળવી શકાય છે. આજે કોઈના ઘરે જઈ શકતું નથી કે મળી શકાતું નથી, પરંતુ ટેકનોલોજીને કારણે દુનિયાના કોઈ પણ ખૂણે હોઈએ તો પણ આજે આપણે વાત કરી શકીએ છીએ, સામે સામે જોઈ શકીએ છીએ અને મળી પણ શકીએ છીએ અને વર્ચ્યુઅલ રીતે વિવિધ પ્રોગ્રામ પણ માણી શકીએ છીએ. સ્કૂલ, કોલેજ, બેંક બધું જ ઓનલાઈન પર ચાલી રહ્યું છે. આ ટેકનોલોજીનું અદ્ભુત પરિવર્તન તે આપણા માટે આશીર્વાદરૂપ બની ગયું છે. મિત્રો, આજે સૌ આપણે મોટા પરિવર્તનની પરિક્રમાથી જ પસાર થઈ રહ્યા છીએ ને. અસ્તુ. ગુગમ ગુજરાતી ગરિમા વાચિકમના સુજ્ઞ શ્રોતાઓને નમસ્કાર. હું નવી દિલ્હીથી કલ્પના પાલખીવાલા. પરિવર્તન એટલે આ પળે હું જે જોઉં, અનુભવું કે વિચારું એ બીજી જ પળે એ જ સ્વરૂપમાં ના હોવું તે. અસંખ્ય પ્રકાશ વર્ષોથી આ બ્રહ્માંડમાં અનેક સૂર્યગંગા, આકાશગંગા અને તારકો અને એમનો વિધ્વંસ ચક્કર ફર્યા જ કરે છે, નવા સ્વરૂપો પામે છે. એવા અમાપ બ્રહ્માંડમાં એક અણુ જેટલી મારી પૃથ્વી અને તેના પર હું. પરિવર્તન સૃષ્ટિનો નિયમ છે. એમાં ના કોઈ બાંધછોડ છે, ના કોઈ અપવાદ. એક માદા કોષ અને એક શુક્રાણુના સંયોજનથી અનેક રૂપાંતરોમાંથી એક સજીવ ઘડાય છે. અનુકૂળતા મુજબ સંજોગોને આધીન એક જીવન ચક્રમાં આગળ વધે તે પરિવર્તન. યાદ છે, નાના હતા ત્યારે આપણે એક રમત રમતા. એની શરત એ કે તમે એકબીજા સાથે શરતી સમજૂતીથી બંધાયેલા હો. હસી, મજાક, મસ્તી બધાની વચ્ચે કહેવાતું સ્ટેચ્યુ, જેને ઉદ્દેશીને કહેવાયું હોય તેણે પથ્થરની મૂર્તિ બનીને જેવીને તેવી જ સ્થિતિમાં રહેવાનું. પછી એ ઊભા, બેઠા, નાચતા, કૂદતા, વાંકા વળેલા કોઈ પણ હાલતમાં હોય અને સ્થિર બનવાનું. રમનારા બધા સમજે કે આપણે સાથીની જિંદગી સ્થગિત કરી દીધી છે, પણ એ સત્ય નથી. એ સાથીના મન, મસ્તિષ્ક, શરીરમાં સતત ફેરફારો થાય છે, માત્ર ભૌતિક ગતિ બંધ છે. આ જીવનમાં કેટલા પરિવર્તન, કેટલાક આંખે દેખ્યા, કેટલાક મને અનુભવેલા, વિવિધ પ્રવૃત્તિઓના પરિણામ. એ વ્યક્તિમાં, પશુ અને પ્રાણીમાં, જડ અને ચેતનમાં એમ સર્વવ્યાપી છે. પરિવર્તન એટલે ઘણા પર્યાય. બદલવું, ફેરફાર થવો. તમે જુઓ, કોશેટામાંથી પતંગિયું કેવું બહાર નીકળે છે, એ રૂપાંતરણ. કોઈને અનુકૂળ થવા થોડો ઉમેરો કરો વાતમાં, વર્તનમાં, વાતાવરણમાં. મૂળ વસ્તુમાં સુધારો કરો, વિભિન્નતા જાળવો, એ પરિવર્તન. કોઈની માન્યતા, વિશ્વાસ, ઊંડી આસ્થા બદલવી, એને આપણે ધર્માંતરણ નામ આપ્યું છે. લોકોને એક સ્થળેથી બીજે સ્થળે વિકાસના નામે તગેડાય એ સ્થાનાંતર.
તાપ, ટાઢ, ગરમી, ઠંડકમાં વધઘટ થવી, ઉગ્રતા ઓછી કરવા, પછી માનસિક હોય કે શારીરિક નરમાશ કેળવવી, કશામાં સહેજસાદ સુધારા કરવા, મન ચંચળ હોવું, પાસે રહેલી કોઈ વસ્તુમાં ફેરફાર, મોટો સુધારો, મોટો ઉમેરો, વસ્તુની અદલા બદલી કે સાટા વ્યવહાર, જુદું પડવું કે પાડવું, આકાર, ઘાટ, રંગ, રૂપ બદલવા, આ પણ પરિવર્તન છે. શુદ્ધિકરણ પછી એ ક્રૂડ ઓઇલનું હોય કે મનનું હોય, પરિવર્તન છે. દિશા બદલવી એ વાહનની હોય કે સમાજના જૂથની હોય, સંદેશા સંચારિત કરવા, પલટવું, આ સૌ પરિવર્તન, બદલાવું, ફેરફાર, સ્વરૂપાંતર. ધરતીના પટ પર થતો ખડકોનો પલટો અને 11,000 વર્ષોથી જે હોલોસીન એટલે કે બીજો હિમયુગ શરૂ થયો છે તે આજે તદ્દન નવું સ્વરૂપ લાવ્યો છે. હિમયુગનો એ બરફ વધુ ને વધુ ઉત્તર તરફ ધકેલાયો છે. 4,200 વર્ષ પહેલાં મહાદુષ્કાળ પડ્યો જે મેઘાલયન યુગ કહેવાયો. આમ પ્રકૃતિમાં પરિવર્તનો સેંકડો હજારો વર્ષે થાય છે, પણ એણે આપણને અનાજ, ઋતુ પરિવર્તન, વૈવિધ્ય આપ્યા છે. જડમાં પરિવર્તન. લોખંડનો એક વજનદાર ટુકડો જોઈ તમે કહેશો આ જડ છે, એનામાં જરાય પરિવર્તન નથી. પણ એના એકે એક અણુમાં રહેલા ઇલેક્ટ્રોન અન્ય ધાતુઓની સરખામણીમાં અત્યંત ધીમી ગતિ કરે છે. આથી આપણને એ જડ, સ્થિર, અપરિવર્તનશીલ લાગે છે. પણ તમે એનું હાર્દ ક્યાં જોયું છે? ઇતિ શ્રી વાર્તા.